શેર કરતો કોરોનામાં. 15 સભ્યો મારા ગ્રુપમાં હતા, 24,800 જેટલા થઈ ગયા. તો એ જેટલી સેવા કરી ને તો મારા આખા ઘરના ને કોરોનાથી ભાઈ બચાવ્યા. બોલો, મારા ભાઈને કોરોના થયો હોય તોય બચાવી લીધા. જરીક જ મારો 1-2 દિવસ રહી પછી જતી રહી. મને ખબર હતી કે માતાજી જાજુ હેરાન થવા દેશે નહીં. આપણે હે ને ખાલી માનતાથી કામ કરાવી, પણ જેટલી સેવા કરશું ને માતાજીના જ્ઞાનથી એટલા આશીર્વાદ ભેળા રહેશે. ઘડી ઘડી માગણી નહીં માગવી પડે કે તમે મારું સારું કરો. માગવું એના કરતા સેવા કરીને માતાજી આપોઆપ રાજી રહેશે. અરે કોરોના કોઈ થવા જ નહીં દે. કોરોના કોઈ એવી વસ્તુ નથી. માતાજી આગળ કોઈ દુઃખ મોટું નથી. જેટલી સેવા અને જ્ઞાન સમજે ને આપણે ઉપર લઈ ઊંડાણથી નથી લેતા. જેટલી સમજણ જાજી હશે ને એટલું આપણે સમાધાન જાતે કરી શકશું. માતાજી ભેળા હોય જ છે. લગ્ની નથી આપણામાં. માતાજી કે ને એવો લગાવ રાખો, લગ્ની રાખો કે માતાજી આપણાથી દૂર જાય જ નહીં. કેમ આપણા પ્રિય વ્યક્તિ હોય તો ઘડી ઘડી યાદ કરો. એવી લગ્ની નથી. કામ પૂરતી દુઃખ મટાડવા પૂરતી એવું ન હોવું જોઈએ. તો જ આપણા દુઃખ કાયમ દૂર રહેશે.